રહ્યા છો સત્યની અસર। અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની, ચકાસણી અને પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે। આ દરમિયાન કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી, દબાણ અને ગુંડાગીરી દ્વારા ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવ્યા છે। આક્ષેપ છે કે પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને અસામાજિક તત્વો સાથે સંકલન કરી આ કાવતરું રચાયું છે। સાથે જ હોમગાર્ડ વિભાગના કેટલાક કમાન્ડરો ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। આક્ષેપ છે કે પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને અસામાજિક તત્વો સાથે સંકલન કરી આ કાવતરું રચાયું છે। સાથે જ હોમગાર્ડ વિભાગના કેટલાક કમાન્ડરો ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ એર પૂર્વ જિલ્લાના કમાન્ડર રાહુલ પી કોરીને ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી હોવા છતાં કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી હોવાનો વદ્દો ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થઈ શકે। બહુ સારી રીતે તમે આ પ્રશ્ન કર્યો છે। એમને વિવિધ પોલીસ સ્ટેશનને એની બેઠકોની અંદર પોલીસ તંત્રને ઉપરથી આપેલી જે મારી આગળ માહિતી છે એ સૂચના આપવામાં આવી હતી। સ્થાનિક કક્ષાએથી તમે નજીકથી યાદીમાં લઈ લો, એ યાદી લઈને તમે તમારી કાર્યવાહી કરો। તમે કાર્યવાહી સમજો છો। પોલીસે એલિસબ્રિજ વિસ્તારની અંદર ચાલતા ગેરકાનૂની કામ, અમદાવાદ શહેરની અંદર ચાલતા ગેરકાનૂની કામ, રાજ્યની અંદર ચાલતા ગેરકાનૂની કામ, દારૂનો વેપલો, ડ્રગ્સનો વેપલો, બેન દીકરીઓનું રક્ષણ કરવાની એ બધી કામગીરી નથી કરવી, અસામાજિક તત્વોને અંદર નથી કરવા। એ કામગીરીને બદલે કોંગ્રેસ પક્ષના મુખ્ય ક્વાર્ટર ઉપર આવીને એમને એ પ્રવૃત્તિ કરી। માત્ર કોંગ્રેસ પક્ષના મુખ્ય ક્વાર્ટર ઉપર નહીં, અન્ય જગ્યાએ પણ પોલીસે સતત પોતાનો એ પ્રકારનો હથકંડો અપનાવ્યો છે। એનું તમને ઉદાહરણ સરખેજની અંદર પણ જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો જનતાનો આક્રોશ બરાબર પારખી ગયા છે અને એનો જુદા જુદા સેમ્પલો તમને જુદી જુદી જગ્યાએથી, મુખ્યમંત્રીનો વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર, તમામ જગ્યાએથી જનતાનો આક્રોશ દેખાઈ રહ્યો છે। તેવા સંજોગોની અંદર ભાજપાએ સીધી રીતે ચૂંટણીમાં ફાઇટમાં ન ઉતરવું પડે એટલે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી, દબાણ કરીને તેઓ ફોર્મ પરત ખેંચવા માટે હથકંડા અપનાવી રહ્યા છે। પણ એમની અપેક્ષા એવી હતી કે આખું તંત્ર કામે લગાડ્યું, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, અસામાજિક તત્વો, બાતમીદારો, વિશેષ પ્રકારના માણસો બધાને કામે લગાડ્યા, તો એમના મનસુબા ઉપર તેઓ સફળ નથી થયા। મહાનગરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિતને કુલ 10,000 બેઠકો એટલે કે 9,985 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી અને એની આખી પ્રક્રિયાને અમે બહુ ગહનતાથી વ્યવસ્થા ગોઠવી હતી। પણ જે રીતે આપ જોતા હશો, માત્ર આક્ષેપ નથી કરતો પણ પુરાવા સાથે કહી રહ્યો છું કે ગુજરાતમાં એસઓજી, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને પછી અસામાજિક તત્વો અને પછી ભાજપ, આ બધાના સંકલનથી ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને સીધા ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા માટેનો સુનિયોજિત રીતે એમને ખેલ પાડ્યો છે। ભાજપા દ્વારા જે વિસ્તારમાં જેનું વર્ક ચાલે, જે અસામાજિક તત્વો વધુ અસરકારક હોય, જે વિસ્તારની અંદર સામાજિક આગેવાન વધુ અસરકારક હોય, જે વિસ્તારમાં પોલીસ તંત્ર, એસઓજી ને ક્રાઇમ બ્રાન્ચ સક્રિય હોય, તે તમામ લોકોને છૂટો દોર આપીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી આપીને ફોર્મ પરત ખેંચવાનું દુષ્કૃત્ય એમના તરફથી કરવામાં આવ્યું છે। અને એના કારણે ક્યાંક ને ક્યાંક અતિશય દબાણના કારણે, ક્યાંક અમારા ઉમેદવારને એમના સામાજિક સ્થિતિના કારણે, એમના પરિવાર ઉપર અતિશય દબાણના કારણે તેમને આ સ્થિતિનું નિર્માણ થયું છે। હું એ વાતથી એટલા માટે કહું છું કે એક તરફ કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂતીથી લડી રહ્યો છે, અડીખમ યોદ્ધાની જેમ। કોંગ્રેસના કાર્યકર્તાઓ ડભોઈ હોય, વડોદરા શહેર હોય કે સુરત શહેર હોય, કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો સ્થાનિક કક્ષાએ જે રીતે ભાજપાની ગુંડાગીરી સામે, પોલીસ તંત્રના બળ પ્રયોગ સામે જે રીતે લડી રહ્યા છે, એ જોઈને આપણને એમ થાય કે ભાજપાના તમામ હથકંડાઓને એમની જે મનસા હતી એ મનસામાં તેઓ વિફળ રહ્યા છે।
હા, નિશ્ચિતપણે હું એ સ્વીકારું છું કે અમારું ઘણી જગ્યાએ ફોર્મ પરત ખેંચાય, પણ એ ફોર્મની સામે જે રીતના દબાણ તમે જોયું હશે, ગઈકાલે ચાંદલોડિયાના અમારા ઉમેદવારે આવીને આપની સમક્ષ જ આખી વાત કીધી. આજે એની ઉપર એના પરિવાર ઉપર કેવું કરવામાં આવ્યું. વડોદરાના ઉમેદવાર પ્રજાપતિ, એમની ઉપર એમના પરિવારનું દબાણ લાવીને એમને અમે બધા પ્રકારની વ્યવસ્થા રાખી. એ પોતે નહોતા પાછું ખેંચવા માંગતા, તો સામાજિક અને બીજી રીતના તમામ દબાણ લાવીને એમને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા છે. આ કિસ્સા હું એટલા માટે કહી રહ્યો છું કે પોલીસ સ્ટેશનની અંદરથી કલોલની અંદરનું તમે જોયું કે એના સાથેજના પીઆઈ દ્વારા જેમની બદલી થઈ ગઈ છે, છતાં એ અત્યારે ફરજથી ત્યાંથી એ પોલીસ સ્ટેશનથી અન્ય જગ્યાએ નથી ગયા. કલોલની અંદર કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસ ઇન્સ્પેક્ટર ધમકી આપી રહ્યા, એ આપના માધ્યમથી જોયું છે. કલોલ સિવાય એ જ રીતે સુરેન્દ્રનગરની અંદર હોય, અમદાવાદ શહેરની અંદર રાજીવ ગાંધી ભવન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરના માધ્યમથી પોલીસ સાદા ડ્રેસમાં આવીને અમારી આગળ યાદી માગે છે. કોઈ દિવસ પોલીસે યાદી માંગવાનો પ્રશ્ન જ નથી આવતો. પોલીસને મોકલીને યાદી માગીને એ લોકો યાદી તૈયાર કરતા હતા કે કોના કોના ફોર્મ ખેંચાવા, કઈ પ્રકારનું એનું કરવું. એટલે તમે સમજી શકો કે ગુજરાતનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે, એ ગુંડાઓને પકડવાના માગે બદલે, ડ્રગ્સના વેપારીને માફિયાઓને પકડવાને બદલે, દારૂના કન્ટેનર ઠલવનારાને બદલે કોંગ્રેસના ઉમેદવાર ઉપર ધાક ધમકીનું પ્રમાણ આપી રહ્યા છે. અને એના કારણે આવી અમુક બેઠકો અમારી જ્યાં અમારે ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર થવું પડ્યું છે. અમે સમગ્ર બાબતના અહેવાલ અંગે રાજ્ય ચૂંટણી આયોગ સમગ્ર વિસ્તૃત રજૂઆત કરી છે અને અમે અપેક્ષા રાખી છે કે રાજ્ય ચૂંટણી આયોગ એની બંધારણ ફરજ નિભાવે. અમે આગામી દિવસોની અંદર જે લડાઈ કાનૂની લડવાની થશે એ તો લડશું જ, પણ એની સાથે સાથે ગાંધી સરદારના ગુજરાતમાં નૈતિકતાથી કોંગ્રેસ પક્ષ લડત આપશે એ ખાતરી આપું છું. ગુજરાતની 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની ફોર્મ ભરવાની, ત્યારબાદ ચકાસણી અને આજે ફોર્મ પરત ખેંચવાનો પણ સમય મર્યાદા પૂર્ણ થઈ છે. રાજ્યની અંદર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરવી, એટલે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય, એની જવાબદારી ચૂંટણી આયોગની હોય છે. પણ જે રીતની ઘટનાક્રમ સામે આવે છે, છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી, ગુંડાગીરી કરીને પોલીસના બાતમીદારો, અસામાજિક તત્વો, સામાજિક આગેવાનો તમામ પ્રકારના હથકંડા અપનાવીને કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવા માટે હિંસા ઉપર પણ ભાજપાના આગેવાનો ઉતર્યા છે. ભાજપાને ઠેર ઠેર, એ મુખ્યમંત્રીનો વિસ્તાર હોય, અહીંયા પણ જાકારો મળી રહ્યો છે એમના પ્રતિનિધિઓને. સૌરાષ્ટ્રમાં પણ જ્યાં જાય અહીંયા એમનો હિસાબ પૂછવા માંગતા એમને ઊભી પૂછડીએ ભાગવું પડી રહ્યું છે. સુરતની અંદર હોય, વડોદરામાં પણ એમને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સંજોગોની અંદર જે રીતે આખી સમસ્યાની અંદર જે વાત સામે આવે છે, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ભાજપે તમામ પ્રકારના હથકંડા અપનાવીને ચૂંટણી પ્રક્રિયા વિના જીત મેળવવા માટેના કારનામા કર્યા છે, આખા ગુજરાતે જોયા છે. ત્યારે હવે એક બીજો સૌથી મોટા કારનામામાં ગુજરાતની અંદર હોમગાર્ડ વિભાગમાં તમામ જિલ્લાના કમાન્ડન્ટોમાંથી મોટા ભાગના આરએસએસ ને ભાજપ સાથે સંકળાયેલા છે. આ કમાન્ડરો જે તે સમયે બહુ સોચી સમજી રીતે ગોઠવણના ભાગરૂપે મૂક્યા છે અને ચૂંટણીમાં તેઓ સતત પોતાની મન ફાવે તેવી ગોઠવણો માટે પંકાયેલા છે. ગુજરાતમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું સત્તાવાર આ ગેજેટ છે. આ ગેજેટની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે હોમગાર્ડના કમાન્ડન્ટ અને હોમગાર્ડ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એમની આગળ પ્રમાણપત્ર પણ હોય છે. પણ અમદાવાદની અંદર હોમગાર્ડ અમદાવાદ શહેર પૂર્વ જિલ્લા કમાન્ડન્ટની કચેરીમાં રાહુલભાઈ પી કોરી, જેનું 19/2/2026ના રોજ વિશેષ રીતે એમની બદલી કરીને તેઓ જે જગ્યાએ ફરજ બજાવતા હતા એ જગ્યાએ તો યથાવત રાખ્યા એમને, પણ સાથે સાથે એમને જિલ્લાના કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી. આ રાહુલભાઈ કોરીનો સત્તાવાર લેટર કર્યો છે, પણ એનો લેટર તો થાય, આવા તો અનેક બદલીના ઓર્ડર થાય ને બીજું બધું થાય, પણ આ રાહુલભાઈ એ ભારતીય જનતા પાર્ટીના
11 નંબરના વોર્ડના સરદારનગરના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળે. આ ભાજપનું સત્તાવાર શહેર પ્રમુખે પોતે આપેલો 17 મે 2025નો એમનો આ લેટર છે, જેમાં તેઓ રાહુલભાઈ કોરી ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ રાહુલભાઈ કોરી, જેમનો તમને ખબર પડશે, આ બાજુના પૂર્વ મંત્રીની બાજુમાં જે રાહુલભાઈ કોરી, જેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પક્ષની કામગીરીમાં સીધા સંકળાયેલા છે. તેઓ સાથે સાથે તેમનો બીજો પણ એક સરસ મજાનો ફોટો રાહુલભાઈનો, એ પોતે સંકળાયેલા છે કાર્યક્રમની અંદર ભાજપના, અને તેઓ શહેરની અંદર કંટ્રોલ રૂમનું કામગીરી સંભાળે. એટલા માટે આ વિશેષ જાણકારી આપી રહ્યો છું કે કંટ્રોલ રૂમમાંથી તમામ બેલેટ પેપર આવે. જે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં હોય સંકળાયેલા, તેમને બેલેટથી મતદાન કરવાનું હોય, એટલા માટે કે એમની અલગ અલગ જગ્યાએ જવાબદારી હોય. ત્યારે એમના માટે એ બેલેટનું વિતરણ શરૂ થયું છે. કંટ્રોલ રૂમમાં એમની જવાબદારી છે કે તમામ લોકોને ભેગા કરીને મતદાન કરાવશે. રાજ્ય ચૂંટણી પંચને અમે આ રાજ્ય આયોગને સીધી રજૂઆત અગાઉ પણ કરી છે. ફરી અમે આ કરવાના છીએ રજૂઆત વિશેષ રૂપે, કે મોટા ભાગના જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટો એ પોતે ભારતીય જનતા પાર્ટીની RSS સાથે ને પક્ષની પ્રવૃત્તિ સાથે સીધા સંકળાયેલા છે. તેથી એમને ચૂંટણી ફરજમાંથી દૂર રાખવામાં આવે. રાહુલભાઈ પી કોરી, જેનો તમને ઉદાહરણ આપું છું, અમદાવાદ શહેરના કંટ્રોલના ઇન્ચાર્જ છે, તેઓને પણ તાત્કાલિક અસરથી તેમની ફરજમાંથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે, જેથી કરીને ચૂંટણી પારદર્શક રીતે થાય, ભેદભાવ વિના થાય, અને જેને જે મત આપવો એના મતાધિકારનો ઉપયોગ કરી શકે. હું પુનઃ આપની માધ્યમથી માંગ કરું છું રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ કે તેઓ ચૂંટણીની પ્રક્રિયાને ખોટી રીતે પ્રતાડિત ન કરે, ઇન્ફ્લુઅન્સ ન કરે, તેના માટે એમને તાત્કાલિક એમની ફરજથી દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. જેમ કે મેન્ડેટ પહોંચવામાં ક્યાં કમી રહી છે એની બાબતે અમે સ્થાનિક તમારા સંગઠન આગળથી સંપૂર્ણપણે વિસ્તૃત માહિતી મેળવી રહ્યા છીએ. અમે એમને સ્પષ્ટપણે સમયસર મેન્ડેટ પહોંચાડવા એની દરેકની જવાબદારી સુનિશ્ચિત હતી. એટલે નિશ્ચિતપણે કોઈ જગ્યાએ અમારા તરફથી ખામી હશે, અમે આક્ષેપ નથી કરતા, અમે પુરાવા સાથે. માત્ર મેં ગઈકાલે એક તમને ઉદાહરણ આપ્યું હતું, રાજ્ય ચૂંટણી આયોગને પણ આપ્યું છે. સૌરાષ્ટ્રની અંદર એક જગ્યાએ મતદાર યાદીમાં નામ ન હોય તો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય, અને એ જ નિયમ બીજી જગ્યાએ એપ્લાય કરવાનો આવે તો વેરાવળની અંદર વોર્ડ નંબર 8માં જે ભાજપના ઉમેદવાર છે, જેમના પિતાશ્રી ભાજપના નેતા છે, એની દીકરીનું મતદાર યાદીમાં નામ ન હોવા છતાં એનું ફોર્મ માન્ય કરે છે. તો એક જ રાજ્યની અંદર ચૂંટણી આયોગ બે અલગ અલગ નિયમ ઉપર કેમ વર્તી શકે, એ પણ મારો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, એક તરફ અમે આપેલું શૌચાલયનું સર્ટિફિકેટ અમારા જ ઉમેદવારનું પરત અંદરથી ફાડી નાખવામાં આવ્યું. કરજણની અંદરની વિસ્તારની હું વાત કરી રહ્યો છું. આવી વિગતો સાથે નસવાડીમાં પણ થયું છે, અમારી સાથે અન્ય જગ્યાએ થયું છે. જ્યાં અમારી ખામી હશે એ નિશ્ચિતપણે કહું છું, અમારા તરફથી જ્યાં ચૂક થઈ હશે ને એવા ઉમેદવારો જ્યાં અમારા પોતે ઉમેદવારી નહીં કરી શક્યા હોય અથવા સમયસર મેન્ડેટ નહીં રજૂ થયો, તેની સામે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી પગલાં લેશે. એ સંગઠન આગળ એની તમામ બાબતો છે અને અમે એની વિસ્તૃત અહેવાલ માંગ્યો છે, જેની જવાબદારી નિશ્ચિત થવી જ જોઈએ. એવું પ્રમાણિકપણે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે કહું છું કે પક્ષની અંદર કોઈએ ભૂલ કરી હોય તો પક્ષની પણ જવાબદારી બને છે આગેવાનોની, જેને આ જવાબદારી લીધી હોય એની. પણ સાથે સાથે પોલીસની ગુંડાગીરી, અસામાજિક તત્વોનો બેકાબુ રાફડો ફાટે અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરવામાં આવે તો એ કોઈ પણ સંજોગોએ લોકતંત્ર માટે વ્યાજબી નથી.